बोलिए कृष्ण कन्हैया लाल की जय। हरि ओम मध्य शांति अंतरिक्ष को शांति पृथ्वी शांति रावः शांति रोखदय शांति वनस्पत शांति श्रीदिवाह शांति ब्रह्म शांति सर्वगुह शांति श्यामा शांति रेहिदी। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। ભગવાન એ ભોલેનાથ અને પાર્વતીજી એકવાર કૈલાસ પર્વત ઉપર એ બિરાજમાન હતા। તેવા સમયે આ પાર્વતીજી અને ભોલેનાથ બંને વચ્ચે એ વાતચીત ચાલતી હતી। ત્યારે પાર્વતીજીએ ભોલેનાથને કહ્યું કે હે સ્વામી, પૃથ્વી ઉપર જે સ્ત્રીઓ છે તો સ્ત્રીઓની એવી કઈ ચીજ છે કે જીવતે જીવ એ પોતાના પતિને આપી શકતી નથી, અને સ્ત્રીઓની અંતિમ વખતે શું ઈચ્છા હોય છે એમની। ત્યારે ભગવાન ભોલેનાથે કહ્યું કે હે દેવી, હું તમને એક કથાના માધ્યમ દ્વારા કહું છું, આપ કથા સાંભળો। એટલે ભગવાન ભોલેનાથ કહે છે કે પ્રાચીન કાળની અંદર અવધ કરી અને એક નગરી હતી। આ નગરીની અંદર એક રાજા રાજ કરતા હતા। હવે આ જે રાજાનો એક કુંવર હતો, એ રાજાનો કુંવર એ પોતે એને દિવસે દિવસે એ ખૂબ ઉત્સાહ હતો, એટલે એ જંગલની અંદર એ પોતે એ હરણ ખેલવા જતો હતો। ધીમે ધીમે આ જે રાજાનો કુંવર છે તે મોટો થયો, એટલે તેનો સંબંધ કરવાનો થયો। એટલે જે રાજાનો કુંવર હતો એ રાજાના કુંવર સાથે બાજુના જે રાજ્ય હતું એ રાજાની કુંવરી સાથે એ રાજાના કુંવરનો એ સંબંધ થાય છે। એટલે આ રાજાના કુંવરે વિચાર કર્યો કે જેની જોડે મારે લગ્ન કરવાના છે, ભવિષ્યમાં જે મારી પત્ની થવાની છે, તેને હું રાત્રે મળવા માટે જાઉં। આમ વિચારી અને જે રાજાનો કુંવર હતો એ રાજાના કુંવરે પોતે ઘોડે સવાર થાય અને એ પોતે મધ્યરાત્રિએ એ ઘોડા ઉપર નીકળી પડ્યો કે જેને ભવિષ્યની જે ધર્મપત્ની થવાની હતી, જેની જોડે સંબંધ જોડેલો હતો, તેની ધર્મપત્નીને મળવા માટે એ જતો હતો। જતાં જતાં સવાર પડી જાય। સવાર પડી એટલે આ જે રાજકુમાર હતો તેને ખૂબ તરસ લાગી, એટલે એ ઘણી બધી જગ્યાએ એણે તપાસ કરી તો એક જંગલ આવ્યું। ત્યાં જંગલની અંદર ફરતા ફરતા ગયો એટલે એક કૂવો દીઠો, એટલે એ કૂવા પાસે જ ગયો, એટલે કૂવાની અંદર એણે પાણી જોયું, એટલે ત્યાં બહાર જ એક ઘડો અને દોરડું હતું, એટલે એણે પોતે એ પાણી કાઢી અને કૂવાની અંદરથી પાણી પીધું। ત્યાર પછી એ થોડો આગળ ગયો એટલે એક ઝૂંપડી દીઠી, એટલે એક ઝૂંપડીની અંદરથી એક ડોશીમાં એ બહાર આવ્યા અને આ રાજાને કોરને કહેવા લાગ્યા કે તમે પાણી પીધું છે કૂવાની અંદરથી? તો આ રાજાના કુંવરે કહ્યું કે હા, મેં પાણી પીધું છે। ત્યારે પેલા ડોશીમાએ કહ્યું કે એક સાધુ મહાત્મા દ્વારા એ કૂવાનું પાણી એ સ્થાપિત થયેલું છે, શ્રાપ આલેલું છે કે એ જે કૂવાનું પાણી પીવે તે માણસ એ પોતે નરભક્ષી બને છે, અને રાત્રિના સમયે જો કોઈ પણ જગ્યાએ જાય તો એ માણસોને એ ખાઈ જતો હોય છે, એટલે કે નરભક્ષી બનતો હોય છે। તે વખતે એને ઓળખ નથી હોતી કે આ મારા પિતા છે, કે આ મારી માતા છે, કે આ મારી પત્ની છે, આવી કોઈ ઓળખ રહેતી નથી, અને પોતે એ રાક્ષસનું સ્વરૂપ ધારણ કરી અને માણસોને ખાઈ જાય છે। બોલે એમ? તો કે હા। એટલે આ જે રાજાનો કુંવર હતો એણે ડોશીમાને કહ્યું કે આ શ્રાપની અંદરથી મુક્તિ મેળવવા માટે મારે શું કરવું પડે? ત્યારે આ ડોશીમાએ કહ્યું કે નજીક એક મોટો ડુંગર છે, એ ડુંગર પાસે એક જડીબુટ્ટી છે, એ જડીબુટ્ટીનું નામ છે કાયાકલ્પ।
એના નાના નાના છોડ થાય છે અને દિવસે થોડી થોડી વારે એ પોતાનું રૂપ એટલે કે જે રંગ હોય એ રંગ એ બદલી નાખતા હોય છે. એટલે એ તમે ઓળખી અને એ વનસ્પતિનું તમે સેવન કરો તો આ શ્રાપની અંદરથી મુક્ત બનો. બોલો એમ તો કે હા. એટલે આ રાજાનો જે કુંવર હતો એણે વિચાર કર્યો કે હવે મારે એ જડીબુટ્ટીનું મારે સેવન કરવું પડે, ન કે તો હું મારી ધર્મપત્નીને મળવા જાઉં છું તો મારી પત્નીને જ ખાઈ જઈશ તો બધા દુઃખી થશે કે આ તો નરભક્ષી છે એટલે મારી જોડે એક પણ કોઈ લગ્ન કરે નહીં. આમ રાજાના કુંવરે વિચાર્યું. એટલે આ જે રાજાનો કુંવર હતો એ પોતે એ જડીબુટ્ટી શોધવા માટે એ આગળને આગળ વધવા લાગ્યો કે જ્યાં પેલો ડુંગર હતો. હવે આ જાય છે તેવા સમયે રાત્રિનો સમય થઈ જાય છે એટલે ત્યાં એક ગુફા હોય છે સિંહની. તો એ સિંહની ગુફાની અંદર આ પોતે રાતવાસો કરે છે. એટલે મધ્યરાત્રિએ તો સિંહ આવ્યો. ત્યારે આ મધ્યરાત્રિને જે રાજાનો કુંવર હતો ને એ શ્રાપિત થયેલો હતો એટલે એણે એક મહાન નરપક્ષી રાક્ષસનું સ્વરૂપ એણે પ્રગટ કર્યું. અને જ્યારે સિંહ આવ્યો એટલે સિંહ પ્રથમ વિચાર કરતો હતો કે આ તો વગર માગે મારી ગુફાની અંદર એ શિકાર આવ્યો છે તો લાવ હું એને ખાઉં. પણ જો ખાવા ગયો તો પેલો નરભક્ષી રાક્ષસે બની ગયો હતો. આથી એ પેલા સિંહને ખૂબ બીક લાગી કે તો આ તો મારા કરતાં પણ ખૂબ મોટું કોઈક પ્રાણી છે. આમ કરી અને સિંહ ત્યાંથી એ ભાગવા જતો હતો. તેવા સમયે આ નરભક્ષી હતો જે રાજાનો કુંવર એણે શું કર્યું, પેલા સિંહને મારી ખાધ્યો. સિંહને મારી ખાધ્યું એટલે બન્યું એવું કે સિંહને મારી ખાધ્યું કોણે? આ જે રાજાનો કુંવર હતો એણે મધ્યરાત્રિએ નરભક્ષી સ્વરૂપ પ્રગટ કર્યું હતું. એટલે સિંહને મારી ખાધ્યું એટલે પછી એ મારી ખાઈને થોડોક આગળ જતો હતો. તેવામાં એક ગામ આવ્યું. સવાર થયું, ગામના માણસો સામે મળ્યા એટલે પૂછ્યું, આપ કોણ છો? તો કે હું રાજાનો કુંવર છું. ક્યાં જાઉં છો? તો કે હું જડીબુટ્ટીની શોધની અંદર જાઉં છું. સારું, કોઈ પણ વ્યક્તિ આ ગુફાની પાસેથી જીવતો બહાર આવતો નથી, તમે કેવી રીતે આવ્યા? એટલે એણે વાત કરી કે હું નરભક્ષી છું, હું સિંહને પણ મારી નાખું છું. એટલે પેલા લોકોને નવાઈ લાગી એટલે જોવા માટે ગયા તો સિંહ મરેલો હતો. એટલે ત્યાં ગાડી એ ગામના માણસો નગરની અંદર ગયા, રાજાને વાત કરી કે એક નરભક્ષી માણસ છે તે આપણા નગરમાં આવ્યો છે અને એણે પોતે પેલા જે સિંહને મારી નાખ્યો છે કે આપણને આખા નગરને એ સિંહ રંજાડ કરતો હતો અને ઘણા બધાના વાછરડો અને માણસોને પણ મારી નાખતો હતો. બોલે એમ તો કે હા. ત્યારે એ રાજાએ કહ્યું કે એ નરભક્ષી માણસ છે એને તમે બોલાવો, હું ઇનામ આપું. એટલે રાજાએ પેલા જે રાજાનો કુંવર હતો નરભક્ષી એને બોલાવ્યો અને એને એક સોના મહોરનો ઇનામ આપ્યું. ત્યાર પછી એ જે રાજાનો કુંવર હતો એ આ સોના મહોર લઈ અને પોતે એ હરખાતો આગળ વધ્યો. એણે વિચાર્યું કે મારી ધર્મપત્નીને આ હું સોના મહોર આપીશ. આમ કરી અને હરખાતો એ વિચાર કરતો કરતો આગળ જતો હતો. એવામાં જે પેલો પહાડ આવ્યો એટલે એ જે પહાડ પાસે જે જડીબુટ્ટી હતી, નાનો છોડ કે જે કાયાકલ્પ, એ કાયાનો કલ્પ એ બદલી નાખતો હતો એવી જડીબુટ્ટી હતી. એટલે જે નરભક્ષી જે આ રાજાનો કુંવર જે બન્યો હતો, શ્રાપિત થયેલો હતો એટલે એણે જડીબુટ્ટી એ શોધ કરી એટલે એ છોડ મળી ગયો. એણે એ છોડનું સેવન કર્યું એટલે એ પોતે એ શ્રાપની અંદરથી મુક્ત થયો. ત્યાર પછી એ પોતાની પત્ની જે ભવિષ્યમાં બનવાની હતી કે જે રાજાની કુંવરી ત્યાં આગળ વધવા લાગ્યો. ત્યારે પાર્વતીજી ભોલેનાથને કહેવા લાગ્યા કે આમાં કાંઈ મને સમજાતું નથી કે સ્ત્રીની અંતિમ ઈચ્છા શું હોય અને સ્ત્રી પોતે જીવતે જીવ એ પોતાના પતિને કઈ વસ્તુ એ આપતી નથી. ત્યારે ભોલેનાથ કહે છે કે હે દેવી, તમે ધીરજ રાખો, આ જ કથાની અંદરથી તમને સમજાઈ જશે. ત્યાર પછી આ જે રાજાનો કુંવર હતો એ રાજાનો કુંવર એ આગળ વધે છે અને જે રાજ્યની અંદર તેનું લગ્ન થવાનું હતું ત્યાં એ પોતે પહોંચી જાય છે. એ કન્યાને મળે છે, બંને વાતચીત કરે છે અને આ રાજાનો જે કુંવર હતો એ પોતે પોતાની ભવિષ્યની અંદર જે પત્ની બનવાની છે
તેની જોડે વાતચીત કરી મળી અને પોતે ઘેર આવે છે. પછી આ રાજાના કુંવરનું ધામધૂમથી એ લગ્ન કરવામાં આવે છે. ત્યાર પછી આ રાજાના કુંવરના ઘરે એક નાના દીકરાનો જન્મ થાય છે. દિવસો ઉપર દિવસો એ વીતતા જાય છે. આ જે રાજાનો કુંવર હતો તેના પિતાએ એને આખા જે રજવાડું હતું એ રજવાડું સુપ્રત કરી દીધું અને રાજ્યાભિષેક કર્યો અને એને રાજા બનાવી દીધું. એટલે આ રાજાનો કુંવર એ રાજા બની ગયો અને પોતે એ સુખેથી રહેવા લાગ્યું. બાજુના રાજની અંદર જ્યારે ચડાઈ કરવાની થઈ ત્યારે આ જે રાજા હતો એ પોતે એ ચડાઈ કરવા ગયો અને ત્યાં એ પોતે રાજા એ યુદ્ધની અંદર મરણ પામે છે. તેવા સમયે તેને એ પોતે રાજની અંદર લાવી સૈનિકો અને તેની અર્થી કાઢે છે. ત્યારે તેની પત્ની ખૂબ વિલાપ કરે છે અને એ જે રાજાની રાણી હતી એ પોતાના પતિને અડધી વખતે એ પોતાની કાંધ એ દેતી નથી. એટલે કે કોઈ પણ સ્ત્રી કોઈ પણ પોતાના પતિને પોતાની કાંધ એટલે કે ખભો એ આપતી નથી. અને એ ખૂબ વિલાપ કરવા લાગી અને ખૂબ દુઃખી થવા લાગી. કારણ કે તે જે પહેલાં સુહાગન હતી પરંતુ તેમના પતિના ગુજરી ગયા પછી એ વિધવા બની રાણી એટલે ખૂબ દુઃખી થતી એ જીવતી હતી. આમ કોઈ પણ સ્ત્રી એ જ્યારે તેનું સૌભાગ્ય એ ભૂસાઈ જાય ત્યારે એ સ્ત્રી ખૂબ દુઃખી થતી હોય છે. માટે તેની અંતિમ ઈચ્છા હોય છે કે મારા પતિના પહેલો હું ભગવાનના ધામમાં સીધાવું. આમ આ કથા ભોલેનાથ એ પાર્વતીજીને કહે છે કે કોઈ પણ સ્ત્રીની આમ બે ઈચ્છા હોય છે કે જીવતા જીવ એ પોતાને શરીરનો એક ભાગ એટલે કે સ્કાંધ એ દેતી નથી અને જો એ પોતે પોતાનો સુહાગ એ ભૂસાઈ જાય તો એ ખૂબ દુઃખી થતી હોય છે. માટે આમ કોઈ પણ સ્ત્રી એ જીવતે જીવ એ પોતાના પતિને એક કાંધ દેતી નથી એટલે કે ખભાનો ભાગ એ અંતિમ સમયે દેતી નથી અને એની અંતિમ ઈચ્છા હોય કે મારા પતિના પહેલો હું ભગવાનના ધામમાં જાઉં. આમ સ્ત્રીઓની આ રીતે પોતાના પતિ પ્રત્યેની સુહાગન પ્રત્યેની ખૂબ જ ઈચ્છા હોય છે. એ જ આજના શબ્દને પ્રાર્થના બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય.